સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં? ભગવાન પ્રાર્થના જ કરું છું કે તમે બધા ખુશ રહ્યો, હેપી રહ્યો. અત્યારના પોરમાં સવારમાં લાઇટ વહી ગઈ છે, તો અત્યારે તો ફિલહાલ આપણે રેડી થઈ ગયા છે. વાગવા આવ્યા અત્યારે કેટલા 7:20 થઈ ગયા. તો હાલો નીકળી. અને આજે હું ટ્રાય કરીશ, કેમ કે 2-3 દીથી હું ટ્રાય કરું છું પણ હું તમને બતાવી નથી શકતો. તો આજે મારી પૂરી ટ્રાય રહેશે, તો લાસ્ટ સુધી જોજો. અને આજ કાલનો જે વ્લોગ મૂક્યો છે બાપુનો, એ કેવો લાગ્યો એ કમેન્ટમાં મને જરૂર કહેજો. તો અત્યાર માટે ચાલો આપણે જલ્દી નીકળી. 7:30 વાગે પહેલાં નીકળી જાય એટલે 8 વાગે આપણા સ્ટોપે પહોંચી જાય, તો આપણી બસ મિસ ન થાય. ફિલહાલ તો અત્યારે વાતાવરણ તો સારું જ છે. તો હાલો એક્ટિવા લઈ અને નીકળી. અને ટાઈટ એવી પડે, ઠંડી ફૂલ છે. તો હાલો હું તમને બસ સ્ટોપે પહોંચીને મળું. બાય ગાઈસ, આપણે સ્ટોપે જાય છીએ. ઓફિસે ગાડી રાખી દીધી, તો હાલો સ્ટોપે જાય. તો ગાઈસ બીજું તો એ કહેવાનું હતું. અત્યારે તો ચાલો 8:05 વાર છે, 7:55 થઈ છે. તો હમણાં 5 મિનિટમાં મારો કાલનો વ્લોગ આવી જશે. તો પ્લીઝ ગાઈસ જો અને સપોર્ટ કરો. તમે કોઈ સપોર્ટ નથી કરતા ગાઈસ. જો તમે સપોર્ટ જ નહીં કરો તો અમે આગળ કેવી રીતે વધશું? તમે જો સપોર્ટ કરો તો અમને પણ હિંમત થાય ને કે ભાઈ ના, બીજો વ્લોગ અમારે મૂકવો જોઈએ. તો પ્લીઝ ગાઈસ રિક્વેસ્ટ કરું છું, જો સપોર્ટ કરો અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો હવે સ્ટોપે જઈને બસને વેઇટ કરી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ, પાછા સ્ટોપે પહોંચી ગયા. આપણા હવે રાહ જોઈ 8માં હવે 5 મિનિટની વાર હવે આવે એટલે પછી આપણે નીકળી. અત્યારે તો હું તમને ફિલહાલ સ્વામિનારાયણ મંદિર બતાવી દઉં. જો સ્વામિનારાયણ મંદિર. ગાઈસ ચાલો, બીજું તો કંઈ ન થઈ શકે. બસનો વેઇટ કરી ગાઈસ. બસ આવી ગઈ છે આપણી, આવી રહી છે. તો ચાલો બસમાં બેસી નીકળી. હવે ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા છીએ, બસ આવી ગઈ છે. ચાલો બાકી બધા આવશે અને લઈ અને પછી ડાયરેક્ટ એકેડમીએ જાય. એકેડમીએ જઈ મળું તમને. એ પહેલાં આવશે બાપુની, તો બાપુને મળાવું તમને. હાલો બ્લોગ અત્યારે આવી ગયો છે, તો પ્લીઝ બ્લોગ જુઓ, સપોર્ટ કરો ગાઈસ. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો બાપુ આવે એટલે બાપુને મળાવું. આપડા ગાઈસ ને કહી દો યાર, બધાના વિડીયો જોવે એમ. જયભાઈ હા, તો તમે નીલ સિટી બાજુ આવજો.
સ્કૂલ વાળાનું હાલે સ્પોર્ટ્સ લેક્ચર. તો ગાઈસ અમે પહોંચી ગયા. ઓ રાજુ, ये भाई ब्लॉग बना रहा है, इस भाई को फेमस कर दो. હા વિષ્ણુભાઈ એકવાર જોવો તો ખરા. આ અમારું પ્રેક્ટિસ સેશન જો અત્યારે ચાલે. બાપુ બેટિંગ કરે છે અને દેવભાઈ બોલિંગ કરે છે. આ બાપુએ શોટ માર્યો. અત્યારે આપણી નેટ ચાલુ છે. So guys, we are leaving our ground. Very sadly we miss this ground, but we will. હવે હું એને ઇન્સ્ટાગ્રામ વાળો છું એટલે See you tomorrow. આ મારા સ્નેપચેટ જો પૂલ કહું આને બેટા. તો ગાઈઝ અત્યારનું પ્રેક્ટિસ સેશન પૂરું. મોર્નિંગનું હવે આફ્ટરનૂનમાં મળી. બાય. ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ ઓફિસે પાછા. અને આજનું મેં પ્રેક્ટિસ સેશન તમને બતાવ્યું, તમે જોજો સરખી રીતે. અને પ્લીઝ ગાઈઝ સપોર્ટ કરો ચેનલને. જલ્દીથી 50 કરી નાખો. તો જો 50 થઈ જશે તો હું લાઈવ મેચની ટ્રાય કરીશ. લાઈવ આપણે કરશું મેચ. અમારે હમણાં આઈ થિંક લગભગ હમણાં ગાંધીધામ સામે પણ રમવાનું છે. તો જો એ આવશે તો એની સામે પણ આપણે કરશું. તો આપણે એ જ છે લગભગ 17, 18 ને 19 3 દી સુધી છે લગભગ. ખબર નથી, આઈ થિંક કેદી જ છે એ 3 દી. તો એ પહેલાં તમે 50 સબસ્ક્રાઈબર પૂરા કરી નાખો અને 50 ઉપર કરી નાખો એટલે હું લાઈવ મેચ તમને દેખાડી દઈશ. તો પ્લીઝ ગાઈસ આપણે 50 સબસ્ક્રાઈબરનો અત્યારે ગોલ છે. તો જલ્દીથી 50 સબસ્ક્રાઈબર પૂરા કરો. તો હું તમને પાછો આફ્ટરનૂનની બેન્ચમાં મળું. તો ચાલો બપોરે તમને મળું. જમી કાઢવીને આપણે જાય પાછા. આપણે 8 વાગે આપણા સ્ટોપે સ્વામિનારાયણ મંદિરે પહોંચી જાય. અને ચાલો તો બપોરે મળી. બાય. અત્યારે આપણે ઓફિસેથી પાછા નીકળી ગયા છીએ. ચાલો આપણા સ્ટોપે જઈ. 8 વાગવા આવ્યા છે, 2:30 થાય એટલે બસ આવી જાય. તો હાલો હવે હું તમને આપણા ગ્રાઉન્ડે જઈને મળું. બાય. ગાઈસ આઈ એમ રિયલી સોરી, આજે બપોર પછીનો હું વ્લોગ તમને ન બતાવી શક્યો. આફ્ટરનૂનની અમારી જે પ્રેક્ટિસ હતી ક્રિકેટ પ્રેક્ટિસ
હું તમને બતાવી ન શક્યો એના માટે આઈ એમ રિયલી સોરી. બિકોઝ મારા ફોનમાં ચાર્જિંગ પણ નહોતું અને હું સાચું કહું તો હું ભૂલી પણ ગયો હતો. અને આઈ એમ રિયલી સોરી, કેમ કે હું આના સિવાય કંઈ કહી શકું એમ નથી, કેમ કે હું ભૂલી ગયો અને મારામાં બેટરી પણ સાવ એટલે સાવ નથી. ફોન સ્વિચ ઓફ થઈ જાય એ કન્ડિશન ઉપર હતી. અને ફોન હું અહીંયા મારા સ્ટોપે પાછો રિટર્ન થયો ત્યારે ત્યાં સુધીમાં ફોન સ્વિચ ઓફ પણ થઈ ગયો હતો. તો સોરી ગાઈઝ. પણ આજ બપોરના મેં પૂરી ટ્રાય કરી અને મેં તમને જે બતાવ્યો છે બપોરની અમારી પ્રેક્ટિસ એ જોજો, જરૂરથી જોજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ ફિલહાલ આજના વિડીયોમાં આટલું જ. કાલ તમને પાછો મળું. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.